સો હેલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે ફોરપે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. અને આજના વિડીયોમાં આપણે ધોરણ 2 કલ્લોલ, જે કલ્લોલ પુસ્તક છે, ગુજરાતી પર્યાવરણનું પુસ્તક આપેલું છે, એ પુસ્તકમાં જેટલા પણ પ્રકરણો આપેલા છે, કાવ્ય આપેલા છે, એ આપણે જોવાના છીએ આજના વિડીયોની અંદર. એક જ વિડીયોની અંદર આપણે બધું કવર કરવાના છીએ, એટલે વિડીયો તમે ધ્યાનથી જોજો. ટેટ પરીક્ષામાં, ટેટ 1 ની પરીક્ષામાં તમારે ઉપયોગી થઈ શકે છે ફ્રેન્ડ્સ. એટલે ટેટ 1 ની પરીક્ષા માટે ખાસ દોસ્તો, અને ધોરણ 1માં ભણતા ધોરણ 2માં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ. પ્રથમ ભાષા ગુજરાતી પર્યાવરણ, આ મિક્સ પુસ્તક આપેલું છે ફ્રેન્ડ્સ. એ પુસ્તકમાં જેટલા પણ પાઠ આપેલા છે, એ પાઠ આપણે આજના વિડીયોની અંદર જોવાના છે. પાઠ અને કાવ્ય જે આપેલું હોય એ બધું આપણે કવર કરવાના છે ફ્રેન્ડ્સ. તો વિડીયોને અંત સુધી જોજો. અને દોસ્તો, આપણી ચેનલ ફોરપે કે એજ્યુકેશન હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, અને બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલતા. અહીંયા મૂળભૂત ફરજો આપેલી છે, એ ફરજો પણ તમારે જોઈ લેવાની છે ફ્રેન્ડ્સ. મૂળભૂત ફરજો આપેલી છે, એ ફરજો તમારે પણ વાંચી લેવાની છે ફ્રેન્ડ્સ, બરાબર. મૂળભૂત ફરજો પણ તમારે જોઈ લેવાની છે. આપણે જે છે એ પાઠ ઉપર ડાયરેક્ટ જઈએ છીએ, અને અનુક્રમણિકા પહેલા જોઈએ. પાઠ સ્ટાર્ટ કરતા પહેલા, એકમ સ્ટાર્ટ કરતા પહેલા અનુક્રમણિકા આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ, બરાબર. આની અંદર કુલ કેટલા જે પાઠ આપેલા છે એ આપણે જોઈ લઈએ. ટોટલ આપણે અનુક્રમણિકા જોઈ લઈએ ફ્રેન્ડ્સ, બરાબર. અનુક્રમણિકા 1 કે શરણાઈ, ઢોલક અને રંગ. પાઠ 2 દાદા ખોવાય છે. પાઠ કોઈ કે કાવ્ય કે જે હોય આપણે જોઈ લઈશું આગળ. આટલા બધા રમકડા, જંગલ બુક, મારે તો બસ રમવું છે, પર્વતનો મુરબ્બો, આમ પણ હોય, સોય સંચો ને સાબુ, આપણે સૌ તોફાની, કામ કરીએ કલાક. આ રીતે આટલા પાઠ અથવા તો કાવ્ય આપેલા છે, આપણે બધા આજના વિડીયોની અંદર જોવાના છીએ ફ્રેન્ડ્સ, બરાબર. હવે આપણે પહેલું જે છે એ કાવ્ય જોઈએ કે શરણાઈ, ઢોલક અને રંગ. શરણાઈ, ઢોલક અને રંગ, ચાલો ગાઈએ ગીતડું, બરાબર. ફરો ને છોકરા ફુંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ફુંદરડી. ફરો ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલીઓ સૌ ઉંદરડી, ફરો ને છોકરા ફુંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. આ રીતનું અહીંયા કાવ્ય આપેલું છે, ઉંદરડા ઉંદરડી, બરાબર. શરણા, ઢોલક અને રંગ, બરાબર. અહીંયા આપેલું છે ફ્રેન્ડ્સ. તમારે જોઈ લેવાનું છે આ કાવ્ય કયા ધોરણની અંદર આવેલું છે. ધોરણ 2 માં આપેલું છે. અહીં વાર્તા આવેલી છે, વાર્તા વાસળીવાળો વાર્તા અહીંયા આપેલી છે, બરાબર. એક હતું ગામ, એમાં ઘણા ઉંદર, ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, આ બધું આવેલું છે. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ દેખાય. સુખે ખાવાને દે, સુખે પીવાના દે, સુખે બેસવાના દે, સુખે ઊંઘવાના દે, સુખે ચાલવાના દે, સુખે ન ફરવા દે. આમ જુઓ તો ચૂચું, તેમ જુઓ તો ચૂચું. આ ઉંદર વિશે માહિતી આપેલી છે ફ્રેન્ડ્સ, બરાબર. તેમ જુઓ તો ચૂચું, બરાબર. જ્યાં જુઓ ત્યાં ચૂચું, આ ઉંદર વિશે આપેલું છે ફ્રેન્ડ્સ. હવે શું કરવું, ક્યાં જવું? લોક બધા કંટાળ્યા. એક દિવસ એક વાંસળીવાળો આવ્યો, જરાક જેટલી દાંડી વાળો, લાંબા વાળવાળો, લાલ ટોપી પહેરી છે, પીળો ડગલો પહેર્યો છે. લોક કહે, ભાઈ અમે હવે કંટાળ્યા, આ ઉંદરોથી હારી ગયા, ઉંદરો સંગળા કાઢો, 1000 રૂપિયા દઈએ અમે, બરાબર. વાંસળીવાળો રસ્તે વચ્ચે ઊભો રહ્યો અને વાંસળી વગાડી, બરાબર. વાંસળી વગાડી પછી તો પૂછવું જ શું? દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા. કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ધસતા આવ્યા. ચારે કોર ઉંદર ઉંદર ઉંદર, ચારે કોર ચૂ ચૂ ચૂ. વાંસળીવાળો આગળ ચાલે, ઉંદર બધા પાછળ દોડે. આ રીતે વાંસળીવાળો અને ઉંદર આપેલું છે, બરાબર. એટલામાં નદી આવી. વાંસળી નદીમાં ઉતર્યા અને આગળ ચાલ્યો. ઉંદર પણ નદીમાં ઉતર્યા. વાંસળીવાળો નદી ઓળંગી ગયો. ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા. લોક બધા રાજી થયા અને વાંસળીવાળો ગામમાં પાછો આવ્યો. તે બોલ્યો, લાવો ભાઈ 1000 રૂપિયા. લોકો કહે, રૂપિયા કેવા ને વાત કેવી? જા છોનો મનો ચાલ્યા જા, ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય? આ રીતે જે વાંસળીવાળાને લોકો છેતરી જાય છે, બરાબર. આગળ જોઈએ કે ફ્રેન્ડ્સ, કે જે વાંસળીવાળો કોઈ બોલ્યો નહીં. વાંસળી લઈ તેણે જે વગાડવા માંડી. વાંસળી વાગી પછી પૂછવું જ શું? એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર આવ્યું, ત્રીજું છોકરું બહાર આવ્યું. બધા છોકરા બહાર આવ્યા. ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, જાડા આવ્યા, પાતળા આવ્યા, ગોરા આવ્યા. આમ જુઓ તો છોકરા, તેમ જુઓ તો છોકરા. કોઈ નાચતું આવે, કોઈ કૂદતું આવે, કોઈ દોડતું આવે, કોઈ ધસતું આવે. ચારે કોર છોકરા જ છોકરા, ચારે કોર હો હો. અરે ઊભા રહો. પણ છોકરા સાના ઊભા રહે? એ તો ચાલ્યા નદી તરફ. લોક બધા ગભરાયા. રખીને છોકરા પાણીમાં ડૂબી જાય. દોડીને તે નદીએ આવ્યા. લે ભાઈ વાંસળીવાળા, લે તારા 1000 રૂપિયા અને જા હવે તું બીજે ગામ. વાંસળીવાળો 1000 રૂપિયા લઈને ચાલતો થયો. આ રીતે વાર્તા અહીંયા આપેલી
છે ફ્રેન્ડ્સ, બરાબર. હવે આગળ જોઈએ કે સાચું કે ખોટું એ વિધાનો છે એ તપાસવાના છે ફ્રેન્ડ્સ, પરંતુ આપણે જોવાનું નથી. આપણે તો ફક્ત કાવ્ય પાઠ અને વાર્તાઓ ઉપર ફોકસ કરવાના છીએ. એટલે ફટાફટ તમને જે છે આ પાઠ વિડીયો જોઈ લો એટલે યાદ રહી જાય કે કયા ધોરણમાં આ પાઠ આવે છે, ઉંદરવાળો, બરાબર. તો બીજા ધોરણની અંદર આવે છે, પર્યાવરણ ગુજરાતી શિક્ષણ પુસ્તકની અંદર. અહીંયા ચિત્રો આપણે જોવાના નથી. એક કાવ્ય અહીં આપેલું છે, આપણે કાવ્ય જોઈ લઈએ. કાવ્યની અંદર શું આપેલું છે? ગીત ગાઓ, બરાબર. ઉ ઉ ઉ બેન વાગી ઢમ ઢમ ઢોલક વાગી આવ્યો, મુછાળી મદારી બજાવો બચ્ચા તાલી. હવે જે ઉ ઉ ઉ બીન વાગી ધબ 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 ઢોલક વાગી. આ તો મોટી રસ્સી છે, એની ઉપર છોકરી છે, ધીરે ધીરે ચાલે છે, વાંદરો વાંસળી વગાડે છે, બજાવો બચ્ચા તાલી. ઉ ઉ ઉ બીન વાગી ઢબ 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 ઢોલકી વાગી. આ તો મોટી પેટી છે, એની અંદર થેલી છે, સોરી દોસ્તો, એની અંદર થેલી છે, એની અંદર સાપ છે, કાળો મોટો સાપ છે, બજાવો બચ્ચો તાલી, મેં જોર સે તાલી. બરાબર. આ રીતે અહીંયા જે કાવ્ય આપેલું છે એ કાવ્ય પણ જોઈ લીધું આપણે દોસ્તો, બરાબર. કે આ કાવ્ય કયા ધોરણની અંદર આવે છે એમ પણ પૂછાય તો આપણને ફટલીને યાદ આવી જાય, કે વિડીયો જોયેલો હોય તો ફટાકલીને યાદ આવી જાય કે બીજા ધોરણની અંદર આવેલું છે, આપણે વિડીયો જોયો હતો ત્યાં આપણને યાદ આવી જાય, બરાબર. આ મોબાઈલ વિશે આપેલું છે, હું નિશાળે ભણીશ, આ પુસ્તક વિશે, હું વિજ્ઞાન વિશે ભણીશ. આ રીતે તમારે જોઈન્ટ કરવાનું લખાણ લખવાના હોય છે, વાંચીએ, બરાબર. અહીંયા જે ફકરામાંથી સ્ર યજ્ઞ અને આવા જે છે એ શબ્દો તારવાના હોય છે, એ આપણે આગળ સ્કીપ કરતા જઈએ છીએ. આપણે તો ફક્ત કાવ્ય અને પાઠ ઉપર, વાર્તાઓ ઉપર ફોકસ કરવાનું છે આજના વિડીયોની અંદર. આગળ જઈએ તો ફ્રેન્ડ્સ, ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે, આપણે પ્રવૃત્તિઓ જોવાની નથી, ફક્ત આપણે કાવ્ય અને પાઠ ઉપર ફોકસ કરવાનું છે. મેં વારંવાર હું તમને કહું છું. હવે દાદા ખોવાયા, બરાબર. આ બીજું કાવ્ય આપેલું છે. ચાલો ગાઈએ ગીતડું. અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પરમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. આ રીતનું કાવ્ય આપણે ગાવાનું છે. આપણે ગાતા નહીં ફ્રેન્ડ્સ, હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ, એટલે તમને યાદ રહી જાય, અને કયા ધોરણમાં આવે છે એ પણ આપણને યાદ રહી જાય ફ્રેન્ડ્સ. આ વાતચીત કરવાની હોય છે કે દરેક એકમની અંદર છેલ્લે શું આવે છે ફ્રેન્ડ્સ? કોઈ બી એકમ પૂરો થાય, કાવ્ય પૂરું થાય તો શું આવે? વાતચીત આવે છે, બરાબર. શું? વાતચીત આવે છે. એકમને અંતે શું આવે? વાતચીત આવે છે. તમે ખાસ યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ કે વાતચીત આવે છે. આગળ જોઈએ આપણે જે બીજા કાવ્ય જોઈ લઈએ, બરાબર. મોસ્ટ આઈએમપી જે કાવ્ય છે તે આપણે જોતા જઈએ છીએ. અહીં એક વાર્તા આપેલી છે, એ વાર્તા જોઈ લઈએ આપણે, એટલે કવર થઈ જાય ફ્રેન્ડ્સ, બરાબર. વાર્તા દાદા જ જોઈએ, બરાબર. વાત્રક નગરમાં આનંદ મેળો હતો, બધા મેળાની વાતો કરતા હતા. વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી, તેના બંગલા નંબર 3 યજ્ઞ રહે છે. તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયા અને તે બહુ ખુશ હતો. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. તેણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. તેઓ ત્યાંથી આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો અને તેને કે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા આ પહેલા મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તે લઈ લેશું, બરાબર. આ રીતે દાદા તેમને સમજાવે છે, તારે જે જોઈએ એ પછી લઈ આપશું, પહેલા મેળો જોઈ લે. દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ ન ખવડાવી. યજ્ઞ રિસાઈ ગયો. એટલામાં તેણે મોટું ચકડોળ જોયું, કહ્યું, દાદા મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી થઈને કહે, ભલે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો. આસપાસ એકદમ અવાજ વધી ગયો, દોડમધામ મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા. તેમણે યજ્ઞને ત્યાં ન જોયો. દાદા હાફળા ફાફડા થઈને યજ્ઞ શોધવા લાગ્યા. આ તરફ યજ્ઞ રડતો હતો. એક પોલીસ અંકલે તેને રડતો જોયો. તેણે પૂછ્યું, તારું નામ શું છે? તું કોની સાથે આવ્યો છે? યજ્ઞએ કહ્યું, દાદા સાથે આવ્યો છું, મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ, હું તને તારા ઘરે પહોંચાડીશ. તું ક્યાં રહે છે? યજ્ઞએ રડતા રડતા કહ્યું, વાત્રકનગર આશીષ સોસાયટી. મારા દાદાનું નામ ત્રિકમદાસ છે. સાંભળીને પોલીસ અંકલે કહ્યું, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું, હું તારા દાદાને શોધી આપીશ. યજ્ઞ હજુ રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડીશ નહીં, આઈસ્ક્રીમ ખવડાવું. હવે યજ્ઞ બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવું, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું, તારા દાદા એટલામાં જ ક્યાંક હશે, તું ત્યાં સુધી લે આ ચણાચોર ગરમ ખા. યજ્ઞએ રડતા રડતા કહ્યું, ના મારે કશું ખાવું નહીં, મારે દાદા પાસે જવું છે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું. યજ્ઞ કહે, ના મારે રમકડું નથી જોઈતું, મારે દાદા પાસે જવું છે. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડાને લેવા સમજાવતા
યજ્ઞ રડતા રડતા પોલીસ બોલ્યા, મારે દાદાજી જોઈએ છે, બીજું કઈ જોઈતું નથી. બરાબર. આ પૂરો પાઠ કે વાર્તા પૂરું થાય તો વાતચીત વાળો ઓપ્શન આવે છે ફ્રેન્ડ્સ. બરાબર. વાતચીત વાળો ટોપિક અંદર આવે છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર ફ્રેન્ડ્સ. આપણે કાવ્યને જ ફોકસ કરવાનું છે. અહીંયા એક આપેલું છે લવકુશની જે વાર્તા છે અહીંયા આપેલી છે. આપણે જોઈ લઈએ વાર્તા. યજ્ઞનો ઘોડો. બરાબર. યજ્ઞનો ઘોડો આ વાર્તા કયા ધોરણમાં આવે છે પૂછાય તો ધોરણ 2 માં. આગળ જોઈએ, વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. 2 ઋષિકુમારો છે. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. લવ ઊભો થઈને જાય છે. લવ, અરે આ તો યજ્ઞનો ઘોડો છે, ચાલ એને પકડીએ. પહેલો ઋષિકુમાર, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય છે, જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. ભાઈ લવ કહે, ઘોડાને પકડી લેતા તો આ પકડ્યા ઘોડાને આ રાજા રામની હિંમત તો જુઓ. આપણા આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તેને આપણને નમવા માંગે છે, તે કેમ ચાલે? બીજો ઋષિકુમાર, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. એટલામાં આગળ જોઈએ, લવ, એ જ બરાબર છે. રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર. કુશને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈને જાય છે. ત્યાં એક સૈનિક આવે છે. સૈનિક કહે, ઉભા રહો છોકરાઓ, ઘોડાની છોડી દો. આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડશે. લવ કહે, ધનુષ્ય સંભાળતા, તો અમે તૈયાર છીએ. કુશ કહે પ્રવેશીને, હા અમે તૈયાર છીએ. લવ કહે, ભાઈ કુશ, હમણાં તું ખસી જા, આ એકલો છે, એની સાથે હું એકલો જ લડીશ. બેઉ લડે છે. લવ સૈનિકો જમીન પર પછાડે છે. સેનાના બીજા સૈનિકો આવે છે, એમને પણ લવકુશ હરાવે છે. સુમંત, અરે માત્ર 2 છોકરાઓ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. ચંદ્રકેતુ, અજબ છોકરાઓ લાગે છે. આ રીતે અહીંયા વાત આપેલી છે ફ્રેન્ડ્સ. બરાબર. તો આ વાર્તા પૂરી થાય છે. હવે આગળ બીજું જોઈએ, કંઈક જે નવું આપેલું હોય તો આપણે જોતા રહીએ ફ્રેન્ડ્સ. તો વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલને ફોર એજ્યુકેશનને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય ફ્રેન્ડ્સ. આટલા બધા રમકડા. બરાબર. ત્રીજું કાવ્ય આપેલું છે, પાઠ 3 કહીએ તો બરોબર છે. ત્રીજું કાવ્ય અહીં આપેલું છે, ટર ટર ડમ ડમ કરો રમકડા કુચ કદમ. હાથીભાઈ ચાલે, સોરી દોસ્તો, હાથીભાઈ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી, ખડાક ખડબડ ઘોડે દોડો, નેસી છટા અમારી, ચાલો સૈનિક કદમ કદમ કરો રમકડા કુચ કદમ. ટર ટર ડમ ડમ. બરાબર. આ અહીંયા કાવ્ય આપેલું છે, ટર ડમ ડમ. આ કાવ્ય કયા ધોરણમાં આવે છે તમારે બીજું ધોરણ યાદ રાખવાનું છે, અને આપણે આ બીજા ધોરણનો વિડીયો ચાલુ છે ફ્રેન્ડ્સ. બરાબર. આપણે આગળ જોઈએ, રમકડાવાળા રૂપેશ કાકા. એક વાર્તા છે. એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ ગમે. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું નહોતું. રૂપેશ કાકાને ઘરે ઘણા બધા રમકડા હતા. રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા. પોતાને ઘરે જે ટોય હાઉસ નામ આપ્યું. ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી. આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું, એક રમકડું આપી જાઓ અને 2 લઈ જાઓ. એક રમકડું આપી જાઓ અને 2 લઈ જાઓ. બરાબર. હવે અક્ષય અને શ્રીકાંત બે પાક્કા ભાઈબંધ. અક્ષયને રૂપેશ કાકાને ટોય હાઉસ ખૂબ જ ગમી ગયું, તો ત્યાં ઘણીવાર રમવા જાય, પણ શ્રીકાંત તેની સાથે ન આવે. એ તો આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે. અક્ષય પોતાની પાસે રહેલા વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો અને તેના બદલામાં બીજા 2 રમકડા લઈ આવ્યો. એક જેસીબી અને બીજું વાંદરું લઈ આવ્યો. કોણ લઈ આવ્યું ફ્રેન્ડ્સ? કોણ લઈ આવ્યું? જે અક્ષય છે, પોતાની પાસે રહેલા વિમાન પાસે રૂપેશ કાકાને આપ્યું અને જેસીબી અને વાંદરું લઈ આવ્યો અક્ષય. હવે જે અક્ષય ઘરે આવ્યું બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું. શ્રીકાંતે પહેલા તે ના પાડી, પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણા જેવું બોલે એવું બોલે છે. બરાબર. એટલે એણે તુરંત જ મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત કરી. શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે ભરાય. દાંત કાઢે તો વાંદરું પણ દાંત કાઢે. અક્ષયને પણ આ જોઈને ખૂબ મજા આવી. તેણે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાને ઘરે. આવા તો અનેક રમકડા છે. શ્રીકાંતને ટોય હાઉસ જવાનું બહુ મન થયું. એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો. તેને પોતાનો મોબાઈલ ત્યાં આપીને તે જે ગળથોડિયા મારતું એક વાતો કરતું પોપટ લાવ્યો. એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બહેન રૂચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા. ચાવીવાળા, રિમોટવાળા, તાલી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા અનેક રમકડા જોઈને ત્રણેય બાળકો હરખાઈ ગયા. ટ્રેનથી રમી ઢીંગલીને
રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીંછ નવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે. આમ અનેક રીતે બાળકો આનંદ કરવા લાગ્યા. રૂચાએ તો શિક્ષક બનીને બધાએ રમકડાને ભણવા બેસાડી દીધા. પોતાને બોલતું પણ ભરવા, જે પોતાને વાંદરું પણ ભણવા બેઠું હતું. રૂચાબેન જેવું બોલે એવું એ બોલે. પોતાના ચાળા પાડ્યા એટલે બેન એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. બોલે, અક્ષય સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. બારી પાસે એક કબૂતર રૂચાએ જોઈ. એ તો તેને લેવા દોડી. ત્યાં કબૂતર ઉડી ગયું અને એમ કે રમકડાનું હશે. બધા હસી પડ્યા અને રૂચા પણ હસવા લાગી. દોસ્તો, આ રીતે આ એક રમકડાને લગતું જે છે એ રૂપેશ કાકાનું એ વાર્તા અહીંયા આપેલી છે. અને ટોય હાઉસમાં કયા કયા રમકડા છે, આ પ્રશ્નનો જવાબ તમારે લખવાના છે ફ્રેન્ડ્સ. એટલે તમને જે પ્રવૃત્તિ કરતા હશો, લખતા હશો તો વધારે ખબર પડશે. એટલે કે જે તમારી જોડે હાર્ડ કોપી હોય તો તમે હાર્ડ કોપીમાં જે બધું ખાલી જગ્યા હોય છે પૂરી દેજો, એટલે પાક્કું થઈ જાય ફ્રેન્ડ્સ. બરાબર. હવે આગળ જોઈએ આપણે. આગળ કયું કાવ્ય આપેલું છે, કયો પાઠ આપેલો છે કે વાર્તા આપેલી છે એ આપણે જોઈ લઈએ. આગળ એક પાઠ આપેલો છે, એ કાવ્ય છે. કાવ્યની અંદર આપણે જોવાના છીએ. એ પણ ઇમ્પોર્ટન્ટ કાવ્ય છે. આપણે દરેક કાવ્ય અને દરેક વાર્તાઓ આપણે જોવાની છે. એટલે એક વિડીયોની અંદર જ બધું કવર થઈ જાય ફ્રેન્ડ્સ. બરાબર. એટલે કે એક વિડીયોની અંદર બધું કવર થઈ જાય. હવે જે આપણે જંગલ બુક આપણે કાવ્ય જોવાના છે, કાવ્ય નંબર 4, પાઠ નંબર 4 અથવા તો પ્રકરણ 4 આપણે જોઈએ. જંગલ બુક. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાગી ગઈ, ભાગો રે ભાઈ ભાગો. બરાબર. આ તમે સૌએ સાંભળ્યું હશે. આ કાવ્ય કયા ધોરણમાં આવે છે? બીજા ધોરણની અંદર આવે છે. બીજા ધોરણની અંદર આ કાવ્ય આવે છે ફ્રેન્ડ્સ. બરાબર. અરે અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવું તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઈનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. બરાબર. આ રીતનું આ કાવ્ય અચ્ચર આવે કચ્ચર આવે આ જંગલ બુક કાવ્ય કયા ધોરણમાં આવે છે? ધોરણ 2 માં આવે છે. ખાસ તમે ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. હવે દોસ્તો આગળ જે છે સ્કીપ કરતા જઈએ અને બીજો પણ કાવ્ય આવે છે. કાવ્ય નંબર 5 આપણે જોઈએ. 5માં શું આપેલું છે, કયું કાવ્ય આપેલું છે, કઈ વાર્તા આપેલી છે આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ. બરાબર. એક વાર્તા અહીંયા આપેલી છે સિંહ અને રીંછની, એ આપણે જોઈ લઈએ. એના પહેલા આપણે એ વાર્તા જોઈ લઈએ. બરાબર. જે સિંહ સાહેબની પૂછ. બરાબર. સિંહ સાહેબની પૂછ આ એક વાર્તા આપેલી છે, આપણે જોઈ લઈએ ફટાફટ. તમારો ટાઈમ ના બગડે એટલા માટે ફટાફટ જોઈ લઈએ ફ્રેન્ડ્સ. બરાબર. એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ હતો. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. સોરી દોસ્તો, એક શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં, એ તો પણ જમવાનું મળી જાય. સિંહ ગરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ નહોતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાયું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો હું સસલાનો શિકાર કરી શકાય એમ. શિયાળની વાત માનીને સિંહ ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? તો દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મદદ કર. હવે સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવું નથી. નક્કી કંઈક ગડબડ લાગે છે. સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું, તમારે કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય, પણ એની પૂંછડી તો ચાલે. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. ખોટું સૂતેલા સિંહ આ વાત સાંભળીને એટલે એણે તરત જ પૂંછડી હલાવી અને સસલાને સાચી વાતને ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગી ગયો અને સિંહ શિયાળ ફરીથી કંઈક ને કંઈક ફસાવાની રાહ જોતા બેઠા હતા. બરાબર. સસલું કેટલું હોશિયાર હતું ફ્રેન્ડ્સ. બરાબર. જોઈ લીધું ને તમે કે જે એક કહે કે શિયાળ તો શરીર આખું હજળ થાય પણ પૂંછડી કઈ હજળ હોય એટલે સિંહ પૂંછડી હલાવી એટલે તરત ખબર પડી ગઈ કે આ સિંહ છે એ મર્યો નથી ફ્રેન્ડ્સ. બરાબર. હવે આગળ જોઈએ કે બીજું એક કાવ્ય પણ આપેલું છે. પાઠ ઘણા બધા પાઠ આપેલા છે. આપણે આજના વિડીયોની અંદર બધા જ પાઠ કવર કરવાના છીએ ફ્રેન્ડ્સ. બરાબર. કે બધા જ પાઠ છે એ કવર કરવાના છે. કાવ્ય, પાઠ, વાર્તા જે હોય તે. વિડીયોને તમે અંત સુધી જોજો ફ્રેન્ડ્સ. અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો. આગળ જોઈએ કે મારે તો બસ રમવું છે. કાવ્ય નંબર 5. મારે તો બસ રમવું જ છે. ગોળ ગોળ ઘાણી, કિત્તે પાણી, ઘૂંટણ સુધી પાણી, ગોળ ગોળ ઘાણી, કિત્તે પાણી, કમર સુધી પાણી, ગોળ ગોળ ઘાણી, કિત્તે પાણી, ખભા સુધી પાણી, ગોળ ગોળ ઘાણી. બરાબર. બાળકો બધા ગોળ ગોળ ફરે છે. કિત્તે પાણી, આંખો સુધી પાણી, ગોળ ગોળ ઘાણી, કિત્તે પાણી,
માથા ઉપર પાણી, બરાબર. આ રીતનું અહીંયા પાઠ આપેલું છે, કાવ્ય આપેલું છે, બરાબર. શબ્દ સમૂહ જીલગાન કરાવો, ત્યારબાદ અભિનય કરાવો. આ રીતે ગોળ ગોળ પાણી, શિક્ષક, વિદ્યાર્થી, આ રીતે તમારે અભિનય કરાવવાનો હોય છે, એટલે વિદ્યાર્થીને વધારે ખબર પડે ફ્રેન્ડ્સ. હવે દોસ્તો આ જે અહીંયા જે છે શબ્દ આપેલા છે એ પ્રમાણે તમારે સેટ કરવાનું હોય છે. આગળ જોઈએ કે બીજા કયા કયા પાઠ આપેલા છે, એ પાઠ આપણે જોઈ લેવાના છે ફ્રેન્ડ્સ. વિડીયોને અંત સુધી જોજો ફ્રેન્ડ્સ. વારંવાર હું નથી કહેતો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ન ભૂલતા. અને આગળ આપણે એક બીજી વાર્તા અહીંયા આપેલી છે, એ વાર્તા જોઈ લઈએ ફ્રેન્ડ્સ. અમે રેતીમાં રંગભેર. ચાલો ગીત ગાઈએ. ગીતનું ગાન અને સમૂહ ગાન કરાવવું, બરાબર. આપણે સમૂહ ગાન નહીં કરાવવું, આપણે યાદ રાખવાનું છે ફક્ત. અમે રેતીમાં રંગભેર. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે ભાઈ બહેન સૌને ગમતા હતા. અમે બાગ બગીચે રમતા હતા. અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. અમે રેતીમાં રમતા હતા. અમે ચાંદનીમાં રમતા હતા. ઝીણા ટમટમ તારલિયા ગણતા હતા. અમે રેતીમાં રમતા હતા. અમે નદી તળાવે ફરતા હતા. પાણી દેખીને તરવા લાગતા હતા. અમે રેતીમાં રમતા હતા. અમે માટીના કુબા તરતા હતા. તે જોઈને આનંદે નાચતા હતા. અમે રેતીમાં રમતા હતા. આ રીતનું કાવ્ય છે, તમારે રાગ બનાવીને ગાવાનું છે ફ્રેન્ડ્સ. આપણે ગાવાના નથી, આપણે ફક્ત યાદ રાખવાનું છે પરીક્ષા માટે, કે ટેટ 1ની પરીક્ષામાં કઈ રીતે આપણને યાદ રહે એ રીતે આપણે આયોજન કરવાનું છે. યાદ રહી આ તમે વિડીયો જોશો એટલે ફટાફટ તમને યાદ રહી જ જશે કે આ મેં વિડીયો જોયેલો. આ વિડીયો અંદર આ ધોરણની અંદર આ પાઠ આવે છે, તમને ફટ લઈને યાદ રહી જશે. અમે રેતીમાં રમતા હતા એ પાઠ કયા ધોરણમાં આવેલો છે? તો બીજા ધોરણમાં, પર્યાવરણ, ગુજરાતી પર્યાવરણ પુસ્તકની અંદર આપેલું છે ફ્રેન્ડ્સ, બરાબર. આપણે જોઈએ કે ટોટલ કેટલા પેજ આપેલા છે. પેજ નંબર 152 પેજ આપેલા છે આ પુસ્તકની અંદર. કેટલા? 152 પેજ આપેલું છે. કેટલા પેજનું પુસ્તક છે આ? 152. અને પહેલા ધોરણનું પુસ્તક 136 પેજનું હતું ફ્રેન્ડ્સ. અને આ છે એ 152 પેજનું પુસ્તક છે ફ્રેન્ડ્સ. તમારે ખાસ યાદ રાખજો મિત્રો, કેમ કે પૂછાઈ શકે તેવું છે. રાષ્ટ્રગીત જન ગણ મન અધિનાયક, આ તમારે યાદ જ હશે ફ્રેન્ડ્સ, બરાબર. આ જોવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. આગળ જોઈએ કે જે છઠ્ઠું, પર્વતનો મુરબ્બો, બરાબર. કે પર્વતનો મુરબ્બો આપણે પાઠ જોઈએ. મુરબ્બાની મજા, બરાબર. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદરે 4. ખૂબ ધરાઈ ખાધો પીધો ખાઈને કર્યો વિચાર. બચ્ચા માટે ઘેર થોડો લઈ જઈએ તો ઠીક. ઊંધે માથે પડ્યા બરણીમાં જરી ન મનમાં બીક. શેઠે આવી પૂછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર. ચૂચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદરો 4. બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર. આ રીતે દોસ્તો ચૂપ ચૂપ ગરો મુરબ્બો રસદાર, બરાબર. હવે આ તમારે કાવ્ય છે યાદ રાખવાનું છે, કયા ધોરણમાં આવે છે, ફક્ત એટલું જ મહત્વનું છે, એ જ આપણે જોવાનું છે ફ્રેન્ડ. બરણીનો મુરબ્બો. હવે આ ચિત્ર છે, ચિત્રના આધારે તમારે જે છે રંગ પૂરવાના હોય છે. અને એક અહીંયા વાર્તા આપેલી છે, વાર્તા આપણે જોઈ લઈએ. આપણે વાર્તા અને કાવ્ય તો જોઈ જ લેવાના છે ફ્રેન્ડ્સ, એ છોડવાના નથી. કેમ કે પૂછાઈ શકે છે કે આ કાવ્ય કયા ધોરણ? અમૃત કાકાનો પર્વત કયા ધોરણમાં આપેલું છે? ધોરણ 2માં. પૃથ્વી પરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. શંકરભાઈની શાકભાજી લારી ધીમે ધીમે આગળ જતી. બટાકા, રીંગણા, કોબીજ, ફુલેવર, કોળી, દૂધ. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કાપડની લારીએ તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મુરગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ તેમની કીચુડી અવાજ કરતી હતી. સાયકલ પણ દૂધના કેન લટકાવતી ટ્રેન કરતા જતા હતા. અને પાર્થેશભાઈ પ્રેમીલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું અને શ્રીધર ફુગ્ગા લઈ બજારે ચાલતો હતો, વચ્ચે જતો હતો, બરાબર. ચંદ્રકાંત ચાવાળાની દુકાળે તો ટોળું જ હોય છે. ત્યાં જ અમૃત કાકાને બળદ બજારમાં ઘૂસ્યો અને ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ ના પાડેલું. પર્વત જેવું એનું નામ, તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડવું એ તો દોડીએ બજારમાં. એ જાય. આ રીતે તમને એક વાર્તા અહીં આપેલી છે. આપણે સ્પીડમાં એટલા માટે વાંચીએ છીએ તો વિડીયો લાંબો ન થાય. વિડીયો શોર્ટ હોય તમે ફટાફટ જોઈ લો ફ્રેન્ડ્સ, બરાબર. અને તમારો ટાઈમ પણ બચે. અહીંયા આપેલું છે, આ બધું જોવાનું નથી. આપણે આગળ જોઈએ. ફક્ત કાવ્ય પર જ આપણે ફોકસ કરવાનું છે, એટલા માટે હું તમને આ બધું સ્કીપ કરતો જઉં છું. આખું પુસ્તક આપણે જોવાનું છે ફ્રેન્ડ્સ. આપણે હોય, બરાબર. શું છે આ? કે આમ પણ હોય. સોરી, શું આમ પણ હોય? આ પ્રશ્ન થયેલો છે. આમ પણ હોય. 1.5 ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી. ગધા પર બેસે ડોસો, માથે મૂકી પોટલી. ઠસ 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 જાય, ઠસ ઠસ ફસ 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 જાય. ચોટલીને ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર. ચોટલી કેવી રીતે ઉડે? ફર ફર. ને દાઢી કેવી રીતે ઉડે? સર સર. ગદ્દાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે થર થર. આ જે કાવ્ય છે આમ પણ હોય, આ કાવ્ય કોણે લખેલું છે? તો રમણલાલ
સોની. આ ખાસ યાદ રાખવાનું છે, લેખક અને કાવ્ય તમારે યાદ રાખી લેવાનું છે ફ્રેન્ડ્સ, કે આમ પણ હોય. આ કાવ્ય કોણે લખેલું છે? તો રમણલાલ સોની. હવે એક વાર્તા અહીં આપેલી છે કે જે ગોરીઓ ગુમ. અહીં એક વાર્તા આવેલી છે, ગોરીઓ ગુમ. એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે છે. તેમની પાસે એક બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો. મને બળદ એમની ખૂબ વહાલ હતા. માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય આવ્યો. વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈ ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા ગયા. બરાબર, આરામ કરવા સૂતા ગયા. જાગીને જોયું. શું જોયું? કે જાગીને જોયું તો બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો તો દેખાવ જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. હવે ગોરિયો ક્યાં ગયો હશે, આ પ્રશ્ન થયો. બાજરી વાવતી વખતે આમ પણ સોમાભાઈ ગોરિયો શોધ્યો પણ ક્યાં શોધે ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈને તો રોજ ખેતર આવે અને બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જોયે ક્યાં મારો ગોરિયો નજરે ચડે, પણ ગોરિયો ન જડ્યો. એ ગોરિયો ક્યાંથી મળશે? બાજરી પાકી થઈ ગઈ. ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પડ્યા. ચાળિયા તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા. ગોરિયો ન જડ્યો ને ન જડ્યો. કોથળામાં બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળીને રોટલા બનાવતા પહેલા બાજરી લોટ ચાળણીથી ચાળી જોયો અને તોય ગોરિયો ન જડ્યો ને ન જડ્યો. સોમાભાઈને તો સતત ગોરિયાની જ વિચાર આવ્યા કરે છે. મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરની બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા, ગોરિયો બળદની. હવે નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થઈ ગયા. સરસ મજાના ગરમ ગરમ મોટા મોટા રોટલા. સૌ સાથે જમવા બેઠા. તમને લાગે છે ગોરિયો મળશે? સૌની થાળીમાં રેવાબહેન એક રોટલી મૂકીને. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. તેણે હળવેકથી રોટલીની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પડી. બહુ આપણે ગોરિયાઓ. સોમાભાઈ તો આ થાળી ધકેલીને કૂદકો માર્યો અને કોપટીને નીચે જોયું તો ગોરિયો નિરાંતે બેઠો બેઠો વાગળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો, મળી ગયો, મારો વહાલો ગોરિયો મળી ગયો. બરાબર, આ રીતનું અહીંયા વાર્તા આપેલી છે. આ વાર્તા બળદની આપેલી છે, બળદની વાર્તા. બરાબર, આવું પણ હોય. આ બધી વાર્તાઓ અહીંયા આપેલી છે ફ્રેન્ડ્સ. બરાબર, તો વિડીયોના અંત સુધી જોજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં મળી જાય ફ્રેન્ડ્સ. વારંવાર હું કહું છું એટલા માટે તમે વિડીયોને અચૂકથી લાઇક કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અહીંયા પ્રાણી વિશે પણ વાર્તાઓ આપેલી છે. નદીઓ વિશે પણ વાર્તાઓ, કાગડા, પશુ પક્ષીઓ માટે પણ અહીંયા આપેલી છે. અહીંયા એક બીજી વાર્તા આપેલી છે ફ્રેન્ડ્સ, કે બીજી વાર્તા શું છે? સોય ને સંચો ને સાબુ. સોય, સંચો ને સાબુ. હવે જો, જે પોસ્ટકાર્ડ પરબડિયું વહેંચ્યું, સારા પાઠા સંદેશો, સુખડ વહેંચવા, દુખડ વહેંચ્યા, મની ઓર્ડર જો આવે કોઈ. બરાબર, અહીંયા આપેલું છે. આપણે મેન શબ્દ છે, આપણે જોઈ લો. આ બધું જોવાનું નથી. તમારે ખાસ ટાઇટલ યાદ રાખવાનું. સોય દોરો ને શું ટાઇટલ યાદ રાખવાનું તમારે ખાલી. અહીં એક વાર્તા જોડે. એક હતી બિલ્લી, તેને જવું તું દિલ્હી, પણ જવું કઈ રીતે? તેણે બધા પ્રાણીઓને વાત કરી. રસ્તો જડ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂતભાઈ, મારે થોડું કામ છે. મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી. પિંજરા પાસે ગઈ, કહ્યું, પિંજરાભાઈ, મારે થોડું કામ છે. મને આ કપાસ પિંજે આપો ને. પિંજરો રૂ પીંજે, ગાદલા તથા રજાઈ બનાવે. પિંજરાએ કપાસ પીંજો. બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે. વણકરભાઈ, મને થોડું કામ છે. મને આ રૂમાંથી કપડાં વણી આપો ને. બિલ્લીને વણકરે કાપડ વણી આપી. બિલ્લી આગળ ચાલી. દરજી પાસે ગઈ. દરજીભાઈ, મને થોડું કામ કરી આપો ને. આ કપડામાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે છે ને બિલ્લી માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લીબાઈ તો ચાલ્યા આગળ. પહોંચી ધોબીને ત્યાં. ધોબીભાઈ, મને થોડું કામ છે. મને આ કાપડ ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કાપડ ધોવે અને ઇસ્ત્રી પણ કરે છે. ધોબીને કાપડ ધોઈને ઇસ્ત્રી કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં. મોચીભાઈ, મને થોડું કામ છે. આ ચપ્પલ સીવી આપો ને. મોચીભાઈ ચામડામાંથી ચપ્પલ બનાવે છે. મોચીએ બિલ્લીને ચપ્પલ બનાવી આપ્યા. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ સુતારને ઘેર. સુતારભાઈ, મારે થોડું કામ છે. લાકડાની ગાડી બનાવી આપો ને. લાકડાની ગાડી બનાવી દીધી. બરાબર, સુથારે લાકડામાંથી ગાડી બનાવી અને કિલ્લાને અને બિલ્લીને એક ગાડી બનાવી આપી અને બિલ્લી ત્યાંથી આગળ ચાલી. કુંભારને ત્યાં. કુંભારભાઈ, મને થોડું કામ છે. મને એક નાનો ઘડો આપો ને. ઘડો લીધો. આ રીતે આ વાર્તા અહીં આપેલી છે ફ્રેન્ડ્સ. બરાબર,
બધું લઈને બિલ્લી ઘરે આવી. સવાર થયું, નાહી ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ લાકડાની ગાડી જોડી, દેડકાની ગાડીમાં જોડી અને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ જવું. મ્યાઉ મ્યાઉ ડ્રોવ ડ્રોવ. બરાબર, આ દિલ્હી બિલાડી જાય. કોણ દિલ્હી જાય છે? બિલ્લી. યાદ રાખજો ફ્રેન્ડ્સ. જે નીચેનામાંથી કઈ પાત્રા દિલ્હી કોણ જાય છે, કયા ધોરણમાં આવે છે? બીજા ધોરણમાં. આ રીતનો અહીંયા એક પાઠ આપેલો છે ફ્રેન્ડ્સ. બરાબર, વિડીયોના અંત સુધી જોજો. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં મળી જાય. દોસ્તો અહીંયા એક બીજું પણ આપેલું છે, જે કાપડ કાપી જોતા જોતા. બરાબર, કાપડવાળું અહીંયા એક આપેલું છે. જોઈ લઈએ આપણે થોડું. કે જે કારીગરનો મેળો. બરાબર, જામ્યો કારીગરનો મેળો. ચકડોને જે ટોપલા લઈને આવ્યા કુંભારભાઈ. ચાકડોને ટોપલા કુંભારભાઈ. માટીમાંથી માટલીનો ઘડો બનાવે છે. લેલુને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ. ઈટ માટીમાંથી ચણીને મહેલ બનાવે છે. કરવત વાસલો ને વીંધણું લઈને આવ્યો સુથારભાઈ. લાકડા ઘડીને એક રંગ ચડાવે છે. આમ એરણ ને ધમણી લઈને આવ્યા લુહારભાઈ. ટીપીને પલંગ બનાવે છે. સોય ટેપ ને સંચો લઈને આવ્યા દરજીભાઈ. કાપડ જોતા જોતા જે કોટ બનાવે છે. રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ. ચામડું કાપી જોતામાં બૂટ બનાવે છે. સાંબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ. ચોખ્ખું કરી કાપડ ઇસ્ત્રી કરીને વટ પાડે છે. અસ્ત્રો કાતર દર્પણો કાસ્કો લાવ્યા વાળંદભાઈ. ફુવારો છાંટીને બાલ કાપીને વટ પાડી દે છે. આ કોણે લખ્યું છે? રમણભાઈ સોની. બરાબર, આ કાવ્ય કોણે લખ્યું છે? રમણભાઈ સોની. આગળ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે રમણભાઈ સોનીએ કાવ્ય લખેલું છે, વાર્તા લખેલી છે. આગળ બીજા જોઈએ, બીજા શબ્દો અને બીજા પાઠ. કારીગરનો મેળો, આ ગીત ગાવાનું છે. તો દોસ્તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. આ આપણે સ્કીપ કરતા જઈએ છીએ, કેમ કે આ નોર્મલ છે ફ્રેન્ડ્સ. આપણે તો ફક્ત વાર્તાઓ જોવાની છે અને કાવ્ય જોવાના છે ફ્રેન્ડ્સ. મમ્મી સાથે ફળો લેવા બજારે ગઈ છે. ફળો દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું કે ફારૂક ફ્રૂટવાલા. ઈના, ઓહો કેટલા બધા ફળો. જે ફારૂક ચાચા, તારે મને શું લેવું છે બેટા? ઈના, બધું જ ફ્રૂટ સલાડ બનાવવો છે. બરાબર, જે ફારૂક ચાચા, અચ્છા તો આ કેળા, ચીકુ, દ્રાક્ષ અને દાડમ, સફરજન લઈ જા. ઈના, ચાચા આ ચીકુ જેવું જ બીજું શું છે? જે ફારૂક ચાચા, કીવીને વિદેશમાં થાય છે. બરાબર, ને પેલું ફૂલ જેવું દેખાય તે ફળ કયું છે? ફારૂક કાકા, જે ડ્રેગન ફ્રૂટ છે. એ તો આપણા કચ્છમાં પણ ઉગાડાય છે ડ્રેગન ફ્રૂટ. બરાબર, કચ્છમાં પણ ઉગાડાય છે. ઈના, ચાચા તમારે કેવું સારું છે, જે ફળો ખાવાનું મન થાય તે ફળ ખાવા મળે. ફારૂક ચાચા, હા બેટા, ને અમારે ઘેર તો અઠવાડિયામાં 5 દિવસમાં જે ફ્રૂટ સલાડ બને છે. ઈના, આવ મમ્મી ચાલો ને આપણે ફારૂક ચાચાના પડોશીમાં જે ઘર લઈને રહીએ. બરાબર, આ રીતે અહીંયા ગીત આપેલું છે ફ્રેન્ડ્સ. બરાબર, ગીત અને કાવ્ય અહીંયા આપેલું છે અને એક બીજી વાર્તા પણ અહીંયા આપેલી છે. આપણે જોઈએ. મમ્મી પપ્પા સાથે ગેરેજ પર ગઈ. ગણપત કાકા કેમ છે બેટા? શું નામ છે તારું? મીના. કેમ છો કાકા? તમે ગણપત કાકા ને? હું મીના. ગણપત કાકા, તે મારું નામ કેવી રીતે જાણ્યું? મીના, આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત ગેરેજ વાળા. ગણપત કાકા, વાહ મીના, તું તો બહુ હોશિયાર છે. મીના, કાકા હોશિયાર તો તમે છો, કેવી મોટી મોટી કાર રિપેરિંગ કરો છો. પપ્પા, જો મીના, ગણપત કાકા બધી જ જાતની કાર રિપેરિંગ કરે છે. જો એમના જેક અને પકડ પાના. મીના, કાકા તમારે ત્યાં મોટરસાયકલ રિપેર ન કરો? ગણપત કાકા, હા કરીએ. જો આ એના પાનાઓ તો કારીગર જુદો જ છે. મીના, તો કાકા તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે? ગણપત કાકા, હા આવડે જ ને. મીના, આહા કાકા, આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા? મને શીખવશો? મારે શીખવું છે. ગણપત કાકા, બેટા તું પહેલા મોટી થઈ જા, પછી ગાડી છે એ ગાડી શીખજે. મીના, સારું થેન્ક યુ કાકા. આ રીતે અહીંયા વાર્તા આપેલી છે ગેરેજની, ગણપત કાકાની ગેરેજ. બરાબર, આગળ જોઈએ, બીજા પાઠો આપણે જોઈએ. બીજા પાઠ અને કાવ્ય જોઈ લઈએ ફ્રેન્ડ્સ. આની અંદર જે સ્કીપ કરવા જેવું છે તો આપણે સ્કીપ કરી જ દઈએ છીએ ફ્રેન્ડ્સ, કેમ કે જે આપણું કામનું નથી એટલે. બરાબર, આપણે સૌ તોફાની. પાઠ 9મો પાઠ આવી ગયો ફ્રેન્ડ્સ. બરાબર, જે આપણે સૌ તોફાની. વડલા ડાળે વાંદર ટોળી કરતી હુપાહુપ, છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. વડલા ડાળે એક મોટું બુઢિયો ને વાંદરનો સરદાર, એના પાછળ નાના મોટા વાંદરા છે 10-12. છાપરા કૂદે અગાસી, એવા છે બહાદુર. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. લીમડા કેરી ખાધી લીંબોળી, વડના ખાયા ટેટા. આ રીતે અહીંયા પાઠ આપેલો છે ફ્રેન્ડ્સ. બરાબર, જે કાવ્ય આપેલું છે. કેરી ખાઈને ગોટલા નાખે હેઠા, ઠેકડા મારે ગુલાટો કરતા જૂટાજૂટ. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. આ રીતે અહીંયા જે છે એ
વાંદરાની એક વાર્તા આપેલી છે ફ્રેન્ડ્સ, બરાબર, કે આપણે સૌ તોફાની વાંદરાઓની અહીંયા વાર્તા છે, કાવ્ય છે એ આપેલું છે. આગળ 10મું જે છે 10મું કાવ્ય જોઈ લઈએ. છેલ્લું આ પ્રકરણનું છેલ્લું કાવ્ય છે, આપણે જોઈ લઈએ. વિડીયોની અંત સુધી જોજો ફ્રેન્ડ્સ, જેથી કરીને તમને ખબર પડી જાય કે કયું પાઠ કયા ધોરણમાં આપેલું છે એ તમને ફટાફટ ખબર પડી જાય. આગળ જોઈએ કે ફ્રેન્ડ જુઓ, અહીંયા એક આપેલું છે કાવ્ય, આપણે જોઈ લઈએ. હવે 10મું કાવ્ય આપણે જોઈએ ફ્રેન્ડ્સ. કામ કરીએ કલાક કલાક, બરાબર. ચાલો ગાઈએ ગીતડું. બા પેલા બાગમાં દોડી દોડી જાઉં, નાના છોડવાને પાણી પાણી પાવ પાવ, આંબાની ડાળે ટવકે કોયલડી, કોયલને સાથે ગાવ ગાવ, ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં, હરિયાળા બાગમાં નાચે છે મોરલા, મોરલો બોલે આવ આવ, બરાબર. આ રીતે અહીંયા એક કાવ્ય આપેલું છે. અને અહીંયા જો તમે જોઈ શકો છો કાવ્ય અંદર આપેલું છે. કયા ધોરણમાં આવેલું છે? ધોરણ 2માં. કયા નંબરનું? 10મા નંબરનું. ફ્રેન્ડ્સ, આ રીતે બધા જ પ્રકરણો તમારે પ્રકરણો કહો કે તમે જે કાવ્યો કહો કે વાર્તાઓ કહો, બધું તમારે કવર કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. એટલે તમને ખબર પડી જાય કે કયા ધોરણમાં શું આવે છે. પ્રશ્ન પૂછાય તો ફટ લઈને યાદ રહી જાય. અને આ બીજા ધોરણની અંદર ટોટલ કેટલા પેજ છે? ટોટલ 152 પેજનું પુસ્તક છે. કેટલા? 152 પેજનું. વાર્તા અહીંયા એક આપેલી છે, એ વાર્તા આપણે જોઈએ. કામગરી મુરગી, બરાબર. કામગરી મુરગી. એક હતી મુરગી, કર્મી એનું નામ, બોલે ક્લક ક્લક, કામ કરે ચકાચક, એને જડ્યો એક ઘઉંનો દાણો, ક્લક ક્લક ક્લક. એ ઘઉંનો દાણો આ વાવશે કોણ? એને પૂછ્યું. હું નહીં વાવું, કૂતરાએ કહ્યું. હું નહીં વાવું, બિલાડી કહ્યું. વાંદરાએ કહ્યું હું નહીં વાવું. મોરલાએ કહ્યું નહીં. તો પછી હું તો વાવીશ જ, મરઘીએ કહ્યું. કલક કલક. મુરગીએ ઘઉંનો દાણો વાવ્યો, પછી એમાંથી અંકુર ફૂટ્યા, અંકુર વધીને છોડ થયો, છોડ ઉપર લીલા કચ પાંદડા આવ્યા, સૂરજનો તડકો જોવા રોજ આવે, છોડ વીંધીને મોટો થયો અને બંને સાથે જે એને માથે ઉંબાઓ દેખાય, ઉંબાઓના દાણા ભરાયા અને મરઘીનું મન ભરાયું. દાણા પાક્યા એટલે એ હવ લણશે કોણ? મુરગીએ પૂછ્યું. હું નહીં લણું, કૂતરો કહે હું નહીં લણું, બિલાડી કહે હું નહીં લણું, વાંદરો કહે હું નહીં લણું, મોરલો કહે હું નહીં લણું, તો પછી હું લણીશ. કર્મીએ કહ્યું ક્લક ક્લક, મરઘીએ ઘઉં લણી લીધા. કોણે? મુરગીનું નામ. કર્મી કોણ નામ હતું? મુરગીનું નામ હતું. યાદ રાખજો ફ્રેન્ડ્સ કે કર્મી કોણ નામ હતું? મુરગીનું નામ હતું. હવે આ ઘઉં જુડશે કોણ? મુરગીએ કહ્યું કે આ ઘઉં કોણ જુડશે? હું નહીં જડું, કૂતરો કહે, બિલાડી કહે, વાંદરો કહે અને મોરલો કહે કે હું નહીં જડું. હવે તો હું જ જડું છું. મુરગીએ કહ્યું ક્લક ક્લક, મુરગીએ ઘઉં જુડી લીધા, બરાબર. હવે ઘઉં દળવા ઘંટીએ કોણ જશે? કર્મી મુરગીનું નામ છે, બરાબર. કર્મી પૂછ્યું. હું નહીં જાઉં, હું નહીં જાઉં, કૂતરો કહે હું નહીં જાઉં, બિલાડી કહે હું નહીં જાઉં, વાંદરો કહે હું નહીં જાઉં, બધા ના પાડે છે. તો હું ઘંટીએ જઈશ ને ઘઉં દળાવી લાવીશ. મુરગીએ કહ્યું ક્લક ક્લક. એ પછી મુરગી ઘઉં લઈને ઘંટી ગઈને ઘઉં દળાવ્યા, લોટ લઈને ઘરે પાછી આવીને ક્લક ક્લક કહ્યું. હવે ઘઉંની રોટલી કોણ બનાવશે? મુરગીએ કહ્યું. બધા જ ના પડે છે, બિલાડી, કૂતરો, વાંદરા, બધા જ ના પાડે છે ફ્રેન્ડ કે હું કશું જ કરું નહીં, અમે કશું કરીએ નહીં. તો પછી રોટલી હું બનાવીશ, મુરગીએ કહ્યું ક્લક ક્લક. અને મુરગી પછી લોટ બાંધે, રોટલી વણી, શેકી, ઘીમાં જબોડીને થાળીમાં પીરસી, સુગંધ આવી, સૌના મોંમાં પાણી પાણી. હવે પૂછ્યું, હવે આ રોટલી કોણ ખાશે? મુરગીએ કહ્યું હું ખાઈશ, કૂતરો કહે હું ખાઈશ, બિલાડી કહે હું ખાઈશ, વાંદરો કહે હું ખાઈશ, મોરલો કહે હું ખાઈશ. ના રોટલી તો હવે હું જ ખાઈશ, મુરગી કહ્યું ક્લક ક્લક. અને મુરગી રોટલી ખાઈ ગઈ. રોટલી બનાવવા માટે કર્મી કેટલું મહેનત કરી હતી ખરી ને? મહેનત એની ચકલીની એકલીની જ હતી, એટલે એ મહેનત એની એકલી જ હતી, એટલે જ એની ખાધું, બરાબર. આ વાર્તા, બરાબર, કે બધી મહેનત મુરગીએ કરીને બધા છેલ્લે ખાવા માટે હા પાડે છે, એટલે કે મુરગી ખાવા દે, ના ખાવા દે ને ફ્રેન્ડ્સ. આ રીતે અહીંયા આપણને મહેનત કરે એને જ ફળ મળે, એ રીતે અહીંયા આપેલું છે ફ્રેન્ડ્સ, બરાબર. ફ્રેન્ડ્સ, કામ કરવા કોઈ તૈયાર નથી, બધા ખાવા માટે તૈયાર છે, એ બોધ આપણને આ વાર્તા પરથી મળે છે, બરાબર. તો દોસ્તો, આજના વિડીયોમાં દોસ્તો આપણે બીજા ધોરણની બધી જ કાવ્યો અને પાઠો જોઈ લીધા ફ્રેન્ડ્સ, વાર્તાઓ પણ જોઈ લીધી.
આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અચૂકથી તમે સબસ્ક્રાઇબ કરી લેજો. અહીંયા આપણે ચિત્રો અને વાર્તાઓ આપેલા છે એ જોવાના નથી, ફક્ત આપણે કાવ્ય, વાર્તાઓ અને જે પાઠ આપેલા છે એ જ જોવાના હતા ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદર. હવે જુઓ, અહીંયા એક સાયકલ આવી. એક હતી છોટી, ગીત ગાઓ બરાબર. એક હતી છોટી, તેને બે ચોટી, છોટી ખાય રોટી તો એ ન થાય મોટી, છોટી મોટી થાય નહીં, સાયકલ શીખાય નહીં. આ રીતે અહીંયા વાર્તા આપેલી છે. છોટી સૌને માને, મોચી દવાખાને, ડૉક્ટર કહે દાળ ખૂબ ખા, છોટી કહે હા સાહેબ હા સાહેબ. આ રીતે છોટી એક નાની વાર્તા આપેલી છે ફ્રેન્ડ્સ, નાનકડી. અહીંયા આ જે છે આ બીજા ધોરણનું બધા જ પ્રકરણો, કાવ્યો, વાર્તાઓ બધું જ આપણે આવરી લીધું દોસ્તો. નેક્સ્ટના વિડીયોમાં આપણે ત્રીજું ધોરણ લેશું. ત્રીજા ધોરણમાં પણ બધા પ્રકરણો આપણે એક જ વિડીયોની અંદર આવરી લેશું. અને પહેલા ધોરણનો વિડીયો ન જોયો હોય તો આખો વિડીયો મેં બનાવેલો છે બધા પ્રકરણનો, એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. કે જે GCRT ધોરણ 1 થી 5 એમ કરીને જે એક બનાવેલું છે ફોલ્ડર, એ ફોલ્ડરની અંદર તમે જોઈ શકો છો. ધોરણ વાઇઝ તમને આપેલું છે, ત્યાં તમે જે ધોરણના પાઠ જોવા હોય તે તમે જોઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.